કેટલાય તોફાનો આવે, ઈસુ કેવળ એક નામ જ લેતા, ઈસુ કેવળ એક નામ જ લેતા શાંતિ સગડે થાય. તારું વંદન તારું કીર્તન સ્તુતિ કરું હું તારી. કપલ ફોર ક્રાઇસ્ટ, known in Gujarati as ખ્રિસ્ત માટે દાંપત્ય જીવન. આ એક સુંદર સંસ્થા આપણે કહી શકીએ માતા ધર્મસભાની અંદર આપણને મળેલી છે, જેનું મુખ્ય કામ પોતાનું જીવન વધારે સુંદર બનાવવા માટેનું આ કામ છે, જેની અંદર દંપતીઓ પોતાના જીવનની અંદર લગ્ન પ્રસંગે આપેલા જે વચનો છે તે વધારે અસરકારક તરીકે પાડી શકે અને પોતાનું લગ્ન જીવન એક ખૂબ જ સુંદર બનાવી શકે. તે માટે દંપતીઓ માટે અથવા તો ખ્રિસ્ત માટે દંપતીઓની આ જે નાની સંસ્થા છે તે માતા ધર્મસભાની અંદર ચાલે છે. આ સંસ્થાની શરૂઆત ફિલિપાઇન્સ દેશમાં થઈ હતી અને ત્યારબાદ એ અલગ અલગ દેશોની અંદર તેનું કાર્ય આજે ચાલે છે. ભારત દેશની અંદર પણ, વિશેષ કરીને આપણા વિસ્તારની અંદર ગુજરાતની અંદર પણ આ એક સંસ્થા આપણે કહી શકીએ તે ચાલે છે અને જે દ્વારા ઘણા બધા દંપતીઓને ફાયદો થયો છે પોતાનું જીવન વધારે અસરકારક બનાવવા માટે, પોતાના જીવનમાં પતિ પત્ની તરીકે બીજાને વધારે સમજવા માટે, પ્રભુ ઈસુના મૂલ્યો પોતાના જીવનમાં ઉતારવા માટે અને એક સારા ઈસુપંથી બનવા માટે, એક સારા ખ્રિસ્તી દાંપત્ય ઈસુપંથી બનવા માટે ખ્રિસ્ત માટે દંપતીઓનું જીવન કે દંપતીઓની આ સંસ્થા મદદ કરે છે. આ સંસ્થા સાથે હું છેલ્લા 7-8 વર્ષથી સંકળાયેલો છું અને સૌ પ્રથમવાર ખ્રિસ્ત માટે દાંપતીઓની પ્રક્રિયા અમે દેડિયાપાડામાં શરૂ કરી અને ત્યાં આજે હું જોઈ શકું છું કે ઘણા બધા દંપતીઓ જે કદાચ એક છત નીચે જીવતા હતા પરંતુ સાચા એક ખ્રિસ્તી દાંપત્ય તરીકે જીવન જીવતા ન હતા. તેમના જીવનની અંદર ઘણી બધી નાની મોટી મુશ્કેલીઓ તો હતી જ, પણ એની સાથે સાથે ઘણા બધા કદાચ નાના મોટા કંકાસો ઝઘડાઓ પણ હતા અને વ્યસનોથી તેમનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. પરંતુ જ્યારે તેઓ ખ્રિસ્ત માટે દંપતીના આ કાર્યક્રમમાં જોડાયા ત્યારે તેમનું જીવન ખૂબ જ સુંદર બની ગયેલું છે. આજે તેઓ પોતાની પત્ની માટે, પોતાના પતિ માટે રોજ પ્રાર્થના કરે છે. આજે તેઓ જ્યારે પણ નાની મોટા કંકાસ થાય, ઝઘડા થાય ત્યારે તરત જ પોતાનું સમાધાન કરી લે છે અને તે રોજ પોતાના જીવનની અંદર પ્રાર્થનાને પણ પ્રાધાન્ય આપે છે. આ ખ્રિસ્ત માટે દાંપત્ય જીવનનો કાર્યક્રમ એ ધર્મસભાથી કોઈ અલગ સંસ્થા નથી, પરંતુ એક ધર્મસભાનો અગત્યનો કાર્યક્રમ છે જે દ્વારા દાંપત્યોને ખ્રિસ્તી જીવન જીવવા માટે એ પડકાર આપે છે કે આપણે કેવી રીતે ખ્રિસ્તી જીવન જીવી શકીએ. આપણા દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવવા છતાં પણ કેવી રીતે પ્રભુ ઈસુને વળગી રહીએ અને પ્રભુ ઈસુના મૂલ્યો, જે પ્રેમના, દયાના, માફીના મૂલ્યો આપણા કુટુંબની અંદર કેવી રીતે તેને લાવીને આપણું કુટુંબ, આપણું જીવન, આપણું દાંપત્ય જીવન એક સુંદર બનાવી શકે. તેથી જ્યારે આ કાર્યક્રમની શરૂઆત મેં ડેડિયાપાડામાં કરી ત્યારે એની અસરો હું જોઈ શક્યો છું કે જે દંપતીઓએ એની જે 3 દિવસની જે નાની રિટ્રીટ છે એમાં ભાગ લીધો અને ત્યાર પછી દર અઠવાડિયે તેઓ પોતાના ગ્રુપમાં ભેગા થાય, પોતાના જૂથમાં ભેગા થાય અને સાથે મળીને પ્રાર્થના કરે અને પ્રાર્થના કરતાં કરતાં તેઓ એકબીજાને સમજે અને એક કુટુંબની, એક મોટા કુટુંબની એક ભાવના તેમનામાં એક નવી ઉમેરાય. અને તેથી ખ્રિસ્ત માટે દાંપત્ય જીવનનો કાર્યક્રમ મારા માટે ખૂબ જ અગત્યનો કાર્યક્રમ છે. આજે મને ખૂબ જ આનંદ છે કે પ્રભુ ઈસુએ આ સુંદર સંસ્થા માતા ધર્મસભાની અંદર આપી છે અને આ કાર્યક્રમ દ્વારા આપણે બધાને એક સાચા ઈસુપંથીઓ, પ્રભુ ઈસુના અનુયાયીઓ બનાવી શકીએ છીએ. તો મારી તો એવી ઈચ્છા છે કે આ ખ્રિસ્ત માટે દાંપત્ય જીવનનો કાર્યક્રમ દરેક તાબાની અંદર ચાલે, જેથી કરીને જે આપણા તાબાની અંદર આપણે જોઈએ છીએ ઘણા બધા લગ્નના પ્રશ્નો છે, લગ્ન જીવનના પ્રશ્નો છે, એ પ્રશ્નોનો કદાચ આ કાર્યક્રમ દ્વારા એનું આપણે એક સમાધાન કરી શકીએ, આ પ્રશ્નને કદાચ આપણે નિવારી શકીએ. અને તેથી ખ્રિસ્ત માટે દાંપત્ય જીવનને આપણે સમજવાની કોશિશ કરીએ અને તેનો સ્વીકાર કરીએ અને જે દ્વારા
આપણા કુટુંબોને એક સુંદર બનાવીએ. તો મારી ઈચ્છા છે કે ચલો આપણે બધા જ તાબાની અંદર આના વિશે વાત કરીએ અને એના કાર્યક્રમો રચીને આપણા તાબાને એક મજબૂત ઈશ્વરના મૂલ્યો ઉપર બનતો એક તાબો બનાવી શકીએ. એક વાત કહેવી બહુ જરૂરી છે. તમે બધા જાણો છો કે ધર્મસભા કોણ છે, શું છે? ધર્મસભા એ પ્રભુના લોકો છે. અને એ ધર્મસભા એ ફક્ત આપણા તાબાનું મુખ્ય ચર્ચ જેને કહે છે કે દેવળ છે એ નથી. આપણે બધા ધર્મસભા છે. અને એમાં કુટુંબ એક સ્થાનિક ધર્મસભા છે. અને એમાં જીવતા જે પતિ પત્નીઓ છે, જો આ એક સુંદર જીવન જીવે, એક આ સ્થાનિક ધર્મસભા જે કુટુંબને આપણે કહીએ બની જાય સુંદર, તો કદાચ વિશ્વવ્યાપી ધર્મસભા પણ સુંદર બની જઈ શકે છે. અને તેથી મારી નમ્ર વિનંતી છે કે ચલો આપણે આ કાર્યક્રમને એને સમજવાનો પ્રયત્ન કરીએ અને બની શકે તો એ કાર્યક્રમમાં આપણે જઈને એમાં ભાગ લઈએ અને આપણા તાબાને, આપણી માતા ધર્મસભાને, આપણે જે પ્રભુ ઈશ્વરના અંગો છે, આપણે બધા પ્રભુ ઈશ્વરના અંગો એક સાચા ઈસુપંથી બની જઈએ. એ જ મારી શુભેચ્છા છે. તારી કૃપાથી, તારી દયાથી, તારી કૃપાથી તારું હું નૈયા